જોઈ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। હનુમાન જયંતિ નિમિત્તે 23 એપ્રિલના રોજ સીએલ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેની માહિતી આપવા હેતુસર એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યોજવામાં આવનાર કાર્યક્રમ અંગે પત્રકારોને વધુ માહિતી આપવામાં આવી હતી। જૈનમ જયતિ શાસનમ, જ્યાં વસે જૈનો ત્યાં ભૂખ્યું ન રહે કોઈ। આ ઉદ્દેશ્ય સાથે સીએલ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હનુમાન જયંતિ નિમિત્તે આજરોજ 23 એપ્રિલના રોજ મંગળવારે બસ ટર્મિનલ ખાતે હનુમાનજીના લડ્ડુનો પ્રસાદ આત્મજ્યોતિ આશ્રમ અને સેન્ટ્રલ બસ ડેપો ખાતે તમામ ભૂખ્યાઓને જમાડવાનું કાર્ય અને અસહ્ય ગરમીમાં કામ કરી રહેલા પોલીસ કર્મીઓને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં બિંદિયા શાહ, રણવીરસિંહ સિસોદિયા સહિત સીએલ શાહ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, સંચાલક સહિત કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તમામ ડેપોમાં આવતા મુસાફરોએ પ્રસાદનો લાભ લીધો હતો। વડોદરાવાસીઓને હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છા। આજના દિવસે જે પ્રોગ્રામ ચાલી રહ્યો છે એમાં અત્યારે લડ્ડુ બસ ટર્મિનલ ઉપર વેટ ટ્રાન્સક્યુ પ્લાઝામાં લડ્ડુ વિતરણ ચાલી રહ્યું છે। આવતા જતા દરેક મુસાફરોને અમે આજે લડ્ડુ વિતરણ કરીએ છીએ। અત્યારે પોલીસકર્મી ભાઈઓ માટે જે ટ્રાફિક પોલીસ છે, જે આટલા ધૂપ તાપમાં પોતાની ડ્યુટી બજાવી રહ્યા છે, એ લોકોને માટે આજે છાશનું વિતરણ છે અને સાંજે વેટ ટ્રાન્સક્યુ પ્લાઝામાં તેમજ ઇલોરા પાર્ક આત્મજ્યોતિ આશ્રમ મંદિરની સામે મહાભોજન છે। તો દરેક જરૂરિયાતમંદ લોકોને નમ્ર વિનંતી છે કે આ ભોજનનો આજે અવશ્ય લાભ લે। અમારું આ ભોજન રૂટીનમાં હોય છે, 365 ડેઝ હોય છે, તો ગમે ત્યારે તમને એવું લાગે તો અમે તમારી સેવા માટે તત્પર છીએ અને અમને અવશ્ય સેવાનો લાભ આપો। प्लेसमेंट्स प्लेसमेंट्स प्लेसमेंट्स, आपको भी प्लेसमेंट्स चाहिए? चलिए दिलाता हूं। हम इस वक्त मौजूद हैं सयाजीगंज में अरीना एनिमेशन में, जिसने देश को कई बड़े डिजाइनर्स, 3D आर्टिस्ट, वेब डेवलपर और डिजिटल मार्केटिंग एग्जीक्यूटिव्स दिए हैं। इनके साथ कोलैबोरेटेड हैं वडोदरा के 400 प्लस प्लेसमेंट पार्टनर्स, और इन सभी प्लेसमेंट पार्टनर्स की प्रायोरिटी है सिर्फ और सिर्फ अरीना। सिर्फ और सिर्फ अरीना ही क्यों? अरे भाई, इसमें कोई जैक वैक नहीं है, समझाता हूं। क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरीना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे। क्यों? क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट, कम्युनिकेशन स्किल्स, रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं, ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रिपेयर्ड कैंडिडेट पहले से ही मिल जाए। अरीना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट्स भी कराए हैं। सिटीज लाइक मुंबई, दिल्ली, कैलकाटा, बैंगलोर, हैदराबाद। प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है। देश के बड़े बड़े स्टूडियोज, गेमिंग प्लेटफॉर्म्स और कंपनीज के साथ इनका कोलैबोरेशन है, और ये जर्नी 1-2 साल की नहीं, पूरे 27 साल की है। 27 साल का अरीना का भरोसा। तो देर किस बात की और टेंशन में क्यों जीना है? अरे आपके अपने शहर वडोदरा में एरीना है।